અને 12 વર્ષથી રામ 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 એક ધૂનમાં લાગી રહેનાર માણસ, બગલમાં પંચિયું વલકલ, હાથમાં કમંડળ લઈને તમસા નદીમાં સ્નાન કરવા નીકળ્યા. ત્યાં જોયું તો દૃશ્ય એક જોયું, 2 પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. સવારના પોરમાં બંને એકબીજાની ચાંચમાં ચાંચ, પાંખમાં પાંખ એવું કંઈ કિલ્લોલ કરી રહ્યા છે, એવું કંઈ કિલ્લોલ કરી રહ્યા છે. અમારે ત્યાં યોગસૂત્રમાં એક બહુ સરસ વાત લખી છે, અને એણે લખ્યું છે કે તમારે જો હંમેશા ચિત્તને પ્રસન્ન રાખવું હોય, કાયમ ચિત્તને પ્રસન્ન રાખવું, વૈરામાં બેસવાથી નહીં રહે, ઉપવાસ કરવાથી નહીં રહે, તો 4 જગ્યાએ 4 ભાવ રાખો તો પ્રસન્ન થશે. એ 4 વસ્તુઓના વર્ણનમાં નહીં જો, વિષયાંતર થઈ જાય. પણ એમાં એમ લખ્યું છે, કોઈને સુખી જોઈને રાજી થવું. ભલે આપણે સુખી ના હોઈએ, ભલે આપણે વિધવા હોઈએ, પણ કોઈ સધવાને જોઈને, નહીં તો એમ નહીં તું એ મારા જેવી થા, તું એ મારા જેવી થા, એને જોઈને રાજી થવું, ખુશ થવું. હા, ભગવાન તમારા સુખને અખંડ રાખે, કાયમ રાખે, તમારું ચિત્ત પ્રસન્ન રહેશે. અને જો સુખને જોઈને પ્રસન્ન નહીં થઈ શકો અને બળ્યા કરશો તો સ્વર્ગમાં જઈને પણ દુઃખી થશો. કારણ કે તમે કોઈનું સુખ જોઈ શકતા દુઃખી થઈ જશો. એટલે ભલે સુખી ન હો, પણ બીજાના સુખને જોઈને રાજી થો. હું ઘણી વાર દેશમાં કહું કે અમેરિકાના કોઈ મહોલ્લામાં, કોઈ સ્ટ્રીટમાં તમે રહેતા હો અને સારામાં સારા મોડલની ગાડી તમે લઈ આવો તો આખો મહોલ્લો રાજી થાય, ખુશ થાય. બહુ આપણા મહોલ્લામાં સારી ગાડી આવી હોય, અભિનંદન આપે. અને આપણા દેશમાં જો તમે ઉતરેલું ખડખડિયું લઈ આવો ને તો એ લોકો રાત્રે મીટિંગ કરે કે આ 2 નંબરના પૈસા હમણાં વધી ગયા છે, એના કારણે 2 નંબરના પૈસા વધી ગયા છે. તો છેવટે બીજું કશું ના કરે તો રાત્રે આવીને પંચર પાડી જાય, કાં તો ખીલીથી લીટા કરી જાય, પણ કંઈક કરે તો એમને જમ્પ વળે, ત્યાં સુધી એને જમ્પ વળે. કેમ? આપણે સુખદ્રોહી બન્યા છીએ. આપણે સુખી થઈ શકતા નથી અને કોઈના સુખને જોઈ શકતા નથી. એટલે ઋષિ ઉભા રહી ગયા, વાલ્મીકી છે ને, ઉભા રહી ગયા કે હા ચાલો પછી થોડી વાર પછી નહીશ. પણ આ બેયને કિલ્લોલ કરતા જોવાનું. એક બીજી વાત પણ યાદ રાખજો, વાસનાનું દૃશ્ય અલગ છે, પ્રેમનું દૃશ્ય અલગ છે. વાસનાનું દૃશ્ય અલગ છે, પ્રેમનું દૃશ્ય અલગ છે. કોઈ 2 પ્રેમ કરતા હોય એમાં કઈ મોઢું વગાડવાની જરૂર નથી, એમાં કઈ નાક ચડાવવાની જરૂર નથી. અરે એમાંથી તો પ્રેરણા લેવાની છે. એ તો ઉભા જોઈ રહ્યા છે ને, કઈ આનંદ કરે છે, કઈ કિલ્લોલ કરે છે. હું તમને ભલામણ કરું છું, અહીં તો નહીં પણ દેશમાં છે ને, તમે સવારના પોરમાં જુઓ તો અડધા ભૂખ્યા રહેલા કૂતરા, કારણ કે બિચારા બધા પેટ ભરીને તો બધાને મળે નહીં, તો અડધા ભૂખ્યા રહેલા કૂતરા પણ સવારે ઉઠીને એકબીજાની પાછળ દોડાદોડી કરીને એવી ગમ્મત કરતા હોય. અને ત્યારે એમ થાય કે આ કૂતરા આટલી બધી ગમ્મત કરે છે અને આ ઘરમાં ઉઠેલા માણસો શું કરે છે? એ દાંતિયા કરતા હોય, જેમ પેલા વાંદરી દાંતિયા કરતા હોય ને એકબીજાના ઉપર. સવારના જે દાંતિયા શરૂ થાય ને, રાત્રે કદાચ ઊંઘતી વખતે બંધ થાય તો થાય, ને તો ઘણી વાર રાત્રે પણ ઘણાના દાંત ઉગાડા જ રહી જાય કે આ રાત્રે પણ આપણી આ પદ્ધતિ બંધ થવી જોઈએ. ઋષિ જયારે આ દૃશ્ય જોઈ રહ્યા છે, તલ્લીન થઈને, તન્મય થઈને, તો એમને ખબર નથી કે એક બીજી ઘટના પણ પાછળ ઘટી રહી છે. એક જ દૃશ્યને બે એંગલથી લોકો જોઈ રહ્યા છે. એક પારધી, એક શિકારી, વાડની પાછળ સંતાયેલો, એ ધીરે 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 વાડની નજીક આવીને કહે છે, આહા, આજ કઈ શિકાર મળ્યો છે, આજ કઈ શિકાર મળ્યો છે, આજ કઈ શિકાર મળ્યો છે. ઘટના એક છે, એંગલ 2 છે. એકને એમાંથી આનંદ આવે છે અને બીજાને એમાંથી પેટ દેખાય છે. આજ કઈ શિકાર મળ્યો છે, આજ કઈ શિકાર મળ્યો છે. પેલા રમતા, ખેલતા, કૂદતા, જ્યાં એના બાણની રેન્જમાં આવ્યા અને ધનુષ પર બાણ ચડાવીને ખેંચીને જોરથી માર્યું ને, પેલું જે નર પક્ષી હતું ને એના કાળજામાં એ બાણ ઉછળીને કૂદીને નીચે પડીને
લોહી 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 લુહાણ ચે 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 ચે. બીજી જે માદા પક્ષી હતું એને કઈ વિલાપ કર્યો, કઈ ડોકો પછાડવા લાગ્યું. અને આ દૃશ્ય છે ને એ પેલા મુનિને હચમચાવી દીધા. અને અંદરથી એક સૃજન થઈ નીકળી ગયું, વગર રચનાની રચના થઈ. માનિષાદ પ્રતિષ્ઠાત ત્વમગમ યત ક્રૌંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ. રામાયણનો આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે, બહુ પ્રસિદ્ધ શ્લોક છે. પહેલો શ્લોક છે, હે નિષાદ, હે પારધી, તને જિંદગીમાં કદી પ્રતિષ્ઠા નહીં મળે. જે બીજાને મારનારા છે, જે બીજાના ઘર તોડનારા છે, જે બીજાની ચૂડીઓ નંદનારા છે, કદી તને પ્રતિષ્ઠા નહીં મળે. યત ક્રૌંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ. આ બિચારા એમની લીલા કરતા હતા, આનંદ કરતા હતા. એવા સમયમાં તો એને બેમાંથી એકને માર્યું. આના પાછળનો એક બીજો ભાવ છે કે મારવા તો બેયને ભેગા મારવા, તો બેયની વાત પૂરી થઈ જાય, પણ તે એકને મારી નાખ્યો. એટલે આપણા તો એક બીજી માન્યતા છે, આખું ગામ બાળવું સારું છે, પણ કોઈનું દાંપત્ય બાળવું એ મહાપાપ છે. કોઈ જામેલું દાંપત્ય હોય, અને જામેલું દાંપત્ય શું, જામેલી કોઈ પણ વસ્તુ, દૂધ જમાવવું સરળ નથી હોતું. તમે દૂધમાં થોડું દહીં નાખો અને મૂકી દો, સવારે જામી જાય. પણ દૂધમાં મોરવણ નાખો અને પછી હલાય 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 કરો, સવારે નહીં બીજી સવારે પણ એ દૂધ જામે. આવી રીતે કોઈનું દાંપત્ય છે. આ બે પક્ષીઓનું દાંપત્ય એટલું સરસ જામ્યું હતું, એટલું સરસ જામ્યું હતું. અને તું પાપી પેટનો ક્યાંથી આવ્યો, ત્યાં બેમાંથી એકને મારી નાખ્યો. આવી પરિસ્થિતિમાં, આવી દશામાં ઋષિ નાવા ગયા, નાયા એ ખરા, પણ એમનું મન ના લાગ્યું. આવીને બેઠા આસન ઉપર, રોજની માફક રામ 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 કરવા માટે, પણ મન ના લાગે. આ એક પીરિયડ હોય છે, ઉપાસનાનો પીરિયડ પૂરો થયો, સાધનાનો પીરિયડ પૂરો થયો. હવે શું છે, હવે સૃજનનો પીરિયડ શરૂ થયો છે. અંદરથી કોઈ ઉછાળા મારી રહ્યું છે, ઉછાળા મારી રહ્યું છે, ઓટ ઓટ લખ લખ. અને પછી એ લખવા બેઠા ભોજપુત્ર પત્ર ઉપર, અને જે લખવા બેઠા, જે લખવા બેઠા, જે લખવા બેઠા, એમાંથી આખા રામાયણની રચના થઈ. જો આ પક્ષીનું મૃત્યુ ઘટના ન જોઈ હોત તો કદાચ એ જિંદગીભર રામ 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 કરતા રહ્યા. પણ એક ઘટનાએ એમને ઘર બહાર કાઢ્યા, બીજી ઘટનાએ એમને ભજનમાં બેસાડ્યા, અને ત્રીજી ઘટનાએ કલમ લેતા કર્યા. આ વાલ્મીકીની વાત છે. પછી એમણે કેવું રામાયણ રચ્યું એની ચર્ચા પછી. બરાબર લગભગ 2000 વર્ષ પછી ઐતિહાસિક દ્રષ્ટિએ રામાયણની, એટલે વાલ્મીકી રામાયણની રચના ઈસવીસન પૂર્વ તૃતીય ચતુર્થ શતાબ્દીમાં થયેલી છે. તમે કોઈ સંમત થાવ કે ના થાવ એ ચર્ચા નથી કરવી. મહાભારત અને રામાયણ આ બેયની સરખી ભાષા છે. વ્યાકરણની દૃષ્ટિએ, બીજી દૃષ્ટિએ, ત્રીજી દૃષ્ટિએ ભાષામાં કોઈ અંતર નથી. બંનેની રચનાના વચ્ચે 100-150 વર્ષનું અંતર છે. ધાર્મિક દૃષ્ટિએ બહુ મોટું અંતર છે. ધાર્મિક દૃષ્ટિએ તો સતયુગ, દ્વાપર, ત્રેતા, કલયુગ લાખો વર્ષનું અંતર છે, પણ એ ધાર્મિક દૃષ્ટિ છે. બરાબર 2000 વર્ષ પછી, એટલે 16મી શતાબ્દીમાં રામાયણનું એક નવું રૂપ આપણી પાસે આવે છે. અને નવું રૂપ લાવનાર છે ગોસ્વામી તુલસીદાસ. તુલસીદાસની વાત પણ તમે જુઓ. તુલસીદાસ પાછલી જિંદગીમાં માંડ ઉપાસના કર્યા પછી પ્રાપ્ત થયેલું સંતાન છે. એવું કહેવાય છે કે યુવાવસ્થામાં જે સંતાન થાય બળવાન થાય, સશક્ત થાય,
બહુ રીબાવીને ઘણા જપ તપ વ્રત નિયમ આ બધું કરીને પાછલી જિંદગીમાં જે સંતાન થાય એ બુદ્ધિશાળી થાય. એ વિષયોના આવેગમાં થયેલું સંતાન નથી. પેલું તો આવેગોમાં થયું હોય. આ તો કેટલી દેરીએ દીવા કર્યા છે, કેટલા જપ તપ કર્યા છે અને ઈશ્વરમય જીવન થઈ ગયું છે. એમાંથી એના ઘરમાં આત્મારામ દુબે અને હુલસી આ બંનેનું દાંપત્ય, રાજાપુર જેવું ગામ અને રાજાપુર જેવા ગામમાં બહુ પાછલી જિંદગીમાં આ સંતાન થયું. પણ આ સંતાન છે ને 9મા મહિને નથી, છેક 12મા મહિને થયું. કેટલીક વિચિત્ર ઘટનાઓ હોય છે અને આ વિચિત્ર ઘટનામાંની એક ઘટના, ત્યારે સિઝેરિયન નહીં થાય ન થાય આ બધું વગેરે, એ જમાનો જુદો. આકાર મોટો, આંખો મોટી, બધું મોટું, એટલે ભય લાગ્યો, બીક લાગી અને બીકના કારણે પિતાએ સંતાનનો ત્યાગ કરી દીધો. હવે એમ ઘણા મૂળ નક્ષત્રમાં પેદા થાય તો એના મા બાપ મરી જાય. હવે કેટલાય મૂળ નક્ષત્રમાં પેદા થતા હશે. હું તમને એક બીજી વાત પણ કહું છું, ભલા થજો અને કદી પણ જીવનની અંદર આ જે ફલિત જ્યોતિષ છે ને એને સ્થાન ના આપશો. ફલિત જ્યોતિષને સ્થાન ના આપશો. કદી કોઈને હાથ ના બતાવશો, કદી કોઈને કુંડળી ના બતાવશો. એમાં કશું નથી. આ હું એમને એમ તમને નથી કહ્યું. મેં મારી કુંડળી મોટા મોટા પ્રસિદ્ધ મોટા મોટા જ્યોતિષીઓને બતાવી છે, પણ મેં કદી કહ્યું નહીં કે આ મારી કુંડળી છે. હું ખાલી એટલું જ કહું. બીજું ને અમેરિકાથી એક ભક્તે એના બાબાની કુંડળી મોકલી છે, જરા જે હોય એવું કોને, પછી બધું કે આમ થશે ને આમ થશે ને ફલાણું થશે ને ફલાણું, તો બધું ઘણું ઘણું કે પછી છેવટમાં કહું, મૂર્ખ, આ મારી કુંડળી છે. તો કે મને કે પહેલા કેવું હતું ને. મેં પહેલા કીધું હોત તો આ બધું થાત થતું. તું તો એ લાઈન તને લાઈન બતાવી. કદી આ રવાડે ના જશો. અત્યારે આ દેશ, આપણા દેશની અંદર એક નવી અંધશ્રદ્ધા ઉભી થઈ છે. હવે વરકન્યા નથી જોતા, કુંડળીઓ જુએ છે બેની. એ બે મળે કે ના મળે, બેની કુંડળી મળે છે. મારા ઓળખીતા એક સજ્જન છે, એમને 4 દીકરીઓ છે. મને કે 4 દીકરીઓની 4 5 પ્રકારની કુંડળીઓ કરી રાખી છે. એમ કે આપણે માગવાની ને એને જે મળતી આવે એ આપી દેવાની. હું કઈ માનતો નથી, પણ હવે પેલો માને તો કરવું શું એમ. એટલે પહેલા એની કુંડળી માગવાની, પછી જે એના સાથે મેચ થતી હોય એ આપી દેવાની. કદી આ ચક્કરમાં ના પડશો. અને એ ચક્કરે ભારતને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. હું તમને એ પણ કહું, તમારા આશ્રમમાં અમે બધું કાળ ચોઘડિયામાં જ કરીએ છીએ. જાણી કરીને કઈ ભાઈ અત્યારે ખરાબમાં ખરાબ ચોઘડિયું હોય ને એ હોય ત્યારે જ આપણે બધું કામ કરવાનું. મને કોઈ કહે મહારાજ તમને કશું ના થાય, પણ અમને તો થાય. એમ કીધું અમને કેમ ના થાય? એટલા વહેમ છોકરાને બાપે છોડી દીધું. માં મરી ગઈ, પ્રસૂતિ બગડી ગઈ, બાળક મોટું, એ વખતે કોઈ વ્યવસ્થા નહીં, માતાનું મૃત્યુ, પિતાનો ત્યાગ. આ બાળક બાલ્યકાળમાં જ નિરાધાર થઈ ગયું. એક ચુનિયા નામની દાસી, કામવાળી ચુનિયા નામની, અને દાસીએ આ બાળકને સંભાળી લીધું. હું તમને એક બીજી વાત કહું છું, જિંદગીમાં દુર્લભમાં દુર્લભ વસ્તુ શું છે? પૈસો દુર્લભ છે, પણ અતિ દુર્લભ નથી. બધી ઘણી વસ્તુઓ છે, ઘણું ગણાવી શકાય, પણ દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય, વફાદારી પૂર્વકનો માણસ મળવો, એથી વધારે દુનિયામાં બીજું કંઈ દુર્લભ નથી. તમને કોઈ વફાદાર માણસ મળ્યો, પતિના રૂપમાં, પત્નીના રૂપમાં, નોકરના રૂપમાં, ડ્રાઈવરના રૂપમાં, મિત્રના રૂપમાં. અને જો તમને જિંદગીમાં કોઈ પણ વફાદાર માણસ ના મળ્યો, તમને જિંદગીમાં કશું મળ્યું નથી. તમને પૈસો મળ્યો છે, ઢગલાબંધ પૈસો છે, અને પૈસાના કારણે તમારા સંબંધી છે, પણ બધાનો ડોળો પૈસા ઉપર છે. તમે જયારે મૃત્યુના ખાટલા ઉપર પડ્યા હોવ ને ડચકા લેતા હોવ,
ત્યારે લોકોની નજર તમારા ઉપર નથી, લોકોની નજર ચાવીઓ ઉપર છે. ચાવીઓ ક્યાં મૂકી છે? મારા ઓળખીતા એક બહુ કરોડાધિપતિ પટેલ હતા. પાછલી જિંદગીમાં લખવો લાગી ગયો, લાખો કરોડોના દાન આપેલા એ માણસે. કદી એમની પત્નીને ચાવી ના આપે, કદી એમની પત્નીને ચાવી ના આપે. એમનાથી પોતાનાથી કબાટો ખુલે નહીં લખવાના કારણે. તો ડ્રાઈવરને આપે, અને 400 રૂપિયાનો પગારદાર ડ્રાઈવર એના કબાટો ખોલીને એને જે જુએ એ કાઢીને આપે. અંદર હીરા, માણેક, મોતી, દસ્તાવેજો, ફલાણું ફલાણું બધું. ડ્રાઈવરે કદી દાનત ના બગાડી, અને પત્નીએ દાનત બગાડી. હવે સગી પત્ની છે, પણ આવી ત્યારથી શું કરે? જે હોય બધું પિયર ભેગું કરે, પિયર ભેગું કરે. તેલની બરણીએ પિયર ભેગી કરે, બધું પિયર ભેગું કરે. એને થોડીક તેલની બરણીઓ મોકલી હશે, થોડાક ચોખા મોકલ્યા હશે, પણ એ બધાના કારણે પતિની નજરમાં એ જીરો થઈ ગઈ. આખી જિંદગી એ જયારે સૂતા હોય ત્યારે પેલી આવી અને એ ચાવી ખેંચવાનો પ્રયત્ન કરે, એટલે હું કરીને દબાઈ દે. એને ના, એક વફાદાર માણસને મેળવવો કે મળવું એનાથી વધારે જિંદગીમાં કશું દુર્લભ, એનાથી મોટી કોઈ સાધના નથી. આપણા તો એક કહેવત છે કે વિપત્તિ આવે તો 10 દિશામાંથી આવે. એ 5-6 વર્ષનો થયો હશે અને ચુનિયા મરી ગઈ. ઉપર આકાશ ને નીચે ધરતી. 6 વર્ષનું 7 વર્ષનું બાળક આજે આ તુલસીદાસ તમને આવીને પૂછે કે તમે કેટલા મોટા મંદિરો બાંધ્યા, તમે કેટલા મોટા યજ્ઞો કર્યા, તમે કેટલી મોટી સપ્તાહો કરી, કેટલા મોટા સંઘો કાઢ્યા, પણ મારા જેવા 6-7 વર્ષના બાળકને જગ્યા આપવા માટે કોઈ વેંતની જગ્યા તમે બનાવી? એ કામ મિશનરીએ કર્યું, એ કામ ક્રિશ્ચનોએ કર્યું. આપણને કેમ ના સૂચ્યું? આ છોકરો અનાથ થઈ ગયો. ધર્મ ક્યાં ભૂલ્યો? આ વાતને યાદ રાખજો. મંદિરો બાંધવાથી ધર્મ ટકતો નથી, યજ્ઞો કરવાથી એ ટકતો નથી, સપ્તાહો કરવાથી એ ટકતો નથી. ધર્મ ટકે છે નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટા માણસ સુધીના પ્રશ્નો ઉકેલે તો ધર્મ ટકે છે. જો ધર્મ પ્રશ્નો ઉકેલતો જ ન હોય, પ્રશ્નો ઉભો કરતા હોય, તો તમે સોનાના શિખર ચડાવો, એથી કઈ ધર્મ ટકવાનું નથી. પણ પ્રશ્નો ઉકેલે તો ધર્મ ટકે. આ બાળકનું કોણ? અનાથ બાળકનું કોણ? વળી પાછું એના ઉપર કલંક લાગ્યું. કલંક એ રીતે લાગ્યું કે અરે આ તો કેવો અક્કર્મી છે કે એના જન્મતા જ એની માં મરી ગઈ, બાપ મરી ગયો, અને આ દાસી ઉછેરવા લાગી હતી તો દાસીએ મરી ગઈ, માટે આપણે બધા દૂર રહો. જો એના નજીક જો કોઈ જશો તો આપણી પણ એ દશા. આને જ્ઞાન કહેવાય, અજ્ઞાન કહેવાય, આને સંસ્કૃતિ કહેવાય, આને વિકૃતિ કહેવાય. અનાથ બાળકો માટે ક્યાં જગ્યા છે? નડિયાદમાં એક હિન્દુ અનાથ આશ્રમ તો ગાંધીજીના સમયમાં બનાવ્યો. ગાંધીજીએ મારા ખ્યાલથી એનું ઉદ્ઘાટન કરેલું. પણ એ અનાથ આશ્રમને બાદ કરો, તમારી પાસે છે શું? અને આ મંદિર, આ મોટા મંદિરો, ત્યાં તો બધા બાળભોગ, રાજભોગ, ભોગો ધરાય છે, અને ભોગોના પડીકા વળાય છે. એ તો 51 વાળા, 101 વાળા, 21 વાળા હોય છે. એ તો અનાથ બાળકો માટે તો એક પડીકું નથી. હવે બજારની બધી દુકાનો અહીં ભેગી થઈ ગઈ છે, બજારની બધી દુકાનો અહીં ભેગી કરી દીધી છે. એક જગ્યાએ મારા પ્રવચનો ચાલે રામાયણ ઉપર, બધા નીચે બેસે, દેશમાં તો બધા નીચે બેસે. સામે એક ગૌર વર્ણનો માણસ બેસે, બધાથી જુદો પડી આવે. પ્રવચન પૂરું થાય, હાથ જોડીને ઘણી વાર સુધી ઉભો રહે. એ મારું ધ્યાન એના તરફ ગયું. મેં કોઈને પૂછ્યું કે ગૌર વર્ણનો માણસ છે કોણ છે? મને કહ્યું એ તો આપણા આ ચર્ચનો પાદરી છે. અરે પાદરી સાંભળવા આવે છે? હા, રોજ આવે છે. તો કાલે એને નીચે ના બેસાડશો, ઉપર મારી જોડે સન્માનપૂર્વક બેસાડજો,
આપણે બધા ધર્મને માન આપવાનું. એ આવે છે એની મહત્તા છે. અને કોઈ અપેક્ષા રાખ્યા વિના ચૂપચાપ નીચે બેસી જાય છે, એ એની બીજી મહત્તા છે. નહીં તો અમે તો એવા હોશિયાર હોઈએ ને કે તમે ના બોલાયા હોય ને આવીએ ને પછી સારામાં સારી જગ્યા હોય ત્યાં જઈને બેસી જઈએ. પછી લોકો ગૂંચવાય કે હવે કોણ ઉઠાડવા જાય, હું આ બેસવા દો ને, હવે કે હું આ બેસી ગયા. પછી મેં એમને પૂછ્યું, આવો અહીં બેસો. મને કે ના, સાંભળવાની મજા તો સામેથી આવે. બાજુમાં બેઠા હોય તો આમ ગળું રાખવું પડે એમ. અને મજા તો સામે શ્રોતા થવામાં મજા છે. તમે કરો છો શું? મને કે મારા ચર્ચની અંદર બધા છોકરા છે, એ છોકરાને ઉછેરું છું, મોટા કરું છું, એમને નવડાવું છું, ધોવડાવું છું, પાંથી પાડું છું, સ્કૂલે મોકલું છું, પછી એ ભણીને મોટા થાય એમને નોકરીએ વળગાડું છું, પરણાવું છું. બસ મારું કામ પૂરું થયું. મેં કોઈ છોકરાને લાવો છો ક્યાંથી? કારણ કે આ રસ્તામાંથી કોઈ રખડતા, કોઈ ત્યજી દીધેલા, કોઈ મૂકી દીધેલા, આડા આવડા, જેનું કોઈ ના હોય એના અમે લઈ આવીએ છીએ. પછી મેં કહ્યું, આવા બધા રખડતા ભટકતા છોકરા તમે લાવો છો તો એનું પોષણ કેવી રીતે કરો છો? કારણ કે આ ગામ બહુ સારું છે, વેપારીઓનું ગામ છે. ગંજ બજારમાં હું રવિવારના પેલા અમુક દિવસે જાઉં છું તો કોઈ ઘઉં આપે, કોઈ બાજરી આપે, કોઈ દાળ આપે, કોઈ કંઈ આપે, તો બધું એમનો ખર્ચો નીકળી જાય છે. 3 વિધવાઓ રાખી છે, એ રોટલા દાળ કરીને ખવડાવે છે ને એમને ભણાવો છે. મારા મનમાં એક બહુ, અને એ આપનારો વર્ગ કોણ છે? તો કે બધા હિન્દુ જ છે. દુકાનદારો બધા હિન્દુ છે. છોકરાઓ કોના છે? હિન્દુઓના. આપનારું કોણ છે? હિન્દુઓ છે. હવે આ છોકરા ખ્રિસ્તી થાય તો એમાં દોષ કોનો? આપણે કેમ નથી રાખી શકતા? આપણે આવું કેમ નથી કરી શકતા? આપણે બાકીનું બધું કરીએ છીએ. અનાથ બાળકોની વાત જવા દો. હમણાં 2-2.5-3 મહિના પહેલા સાંજના ટાઈમે 2-3 ક્રિશ્ચિયન સાધ્વીઓ 20-25 છોકરીઓને લઈને આવી મારે ત્યાં આશ્રમ. પછી બધી કોઈ 12 વર્ષની, કોઈ 14 વર્ષની, કોઈ 10 વર્ષની, કોઈ એટલી ઉંમરની, બધી બેસાડી. મેં કહું ભાઈ, તો કે અમે મુંબઈ રહીએ છીએ, અહીંયા આવ્યા હતા અને તમારું નામ સાંભળ્યું, તમારા પુસ્તકો વાંચેલા, એટલે અમે આ બધી છોકરીઓને લઈને. તો હું એમ સમજ્યો કે આ બધી એમની સ્કૂલમાં ભણનારી છોકરીઓ હશે. બધાને ચા પાણી નાસ્તો બાસ્તો કરાવ્યું. પછી વિદાય થવાના. મેં કહ્યું, આ બધા શું શું ભણે છે? મને કે સ્વામીજી, આ ભણતી નથી. તમે કહો? મને કે આ અમે રેડ પાડીને લાવેલી છોકરીઓ છે. મુંબઈમાં જે પકડાઈ ગયેલી, જે ફસાઈ ગયેલી, જેને ખોટા રસ્તે ચડાવી દીધેલી, એવી બધી છોકરીઓને અમે રેડ પાડીને બચાવીને આ લાવેલી છોકરીઓ છે. અને હવે અમે એને બધું ભણાવીએ, ગણાવીએ છીએ, એને પરણાવીને એને એના જીવનના રસ્તે વાળી દઈશું. મનમાં એક પીડા થાય, આ કામ જે કરે છે અમે કેમ નથી કરતા? અમને કઈ ધર્મ કામ કરવાનું થાય એટલે કે યજ્ઞ કરો, અશ્વમેઘ યજ્ઞ કરો. પણ હવે ઘોડો ક્યાંથી લાવો? તો કઈ ચિત્ર બનાવો, કાગળનું એક ચિત્ર બનાવો. એનાથી પ્રશ્ન કયો ઉકેલાશે? કયો પ્રશ્ન એનાથી ઉકેલાશે? પ્રશ્ન ક્યાં ઉકેલવા છે? પ્રશ્ન ઉકેલવા માટે ક્યાં ધર્મ છે? આ તો આપણો પ્રશ્ન ઉકેલાય એટલે બસ, પછી લોકોને રાજી રાખવાના, લોકોને પાટલે બેસાડવાના, પટેલ ખાસ ફાળવાના, પટેલ મળે ત્યાં સુધી બીજાને બેસાડવાના. અનાથ બાળક 6 વર્ષનો, 7 વર્ષનો લોકોના ઓટલે પડ્યો, કોઈ આપે તો ખાય. અને એક બીજી વાત હું તમને કહું છું કે દરેક ગામમાં થોડાક સુખી ઘર હોય છે. આખું ગામ તો કદાચ સુખી ન હોય, પણ થોડાક પૈસાદાર ઘર હોય છે, સુખી ઘર હોય છે. પણ બધા સુખી ઘરોમાં અન્નપૂર્ણાઓ નથી હોતી. કોક ઘરમાં અન્નપૂર્ણા હોય છે. મધ્યમ વર્ગમાં હોય, દુઃખી વર્ગમાં હોય, પણ કોક ઘરમાં અન્નપૂર્ણા હોય. અને એ અન્નપૂર્ણા છે એ જ બુદ્ધને ખીર મોકલે. એ સુજાતાના દ્વારા, જા બેટા આપણે ખીર ખાધી, કોઈ સાધુને ખીર ખવડાવીએ, અને સુજાતા અમર થઈ જાય. સુજાતા અમર થઈ જાય. એ અન્નપૂર્ણા છે. એના મનમાં એક જ છે કે મારા ઘરમાં આટલી સરસ રસોઈ બનાવી, કોકને તો ખવડાવ,
કોઈ વૃદ્ધ માણસ હોય, કોઈ ડોશી હોય, એકલી બિચારી શું રાંધવાની, શું ખાવાની? એકલા કે ટેબલ ઉપર બેસીને કઈ જમવામાં મજા આવતી હશે? લાવો એને બોલાવીએ, એને ખવડાવીએ. હા, અન્નપૂર્ણાનું એ ગામમાં એક અન્નપૂર્ણા એવી યાદ કરીને આ છોકરાને ખવડાવે, યાદ કરીને ખવડાવે. આમ કરતા 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 12 વર્ષ એના વીતી ગયા. 12 વર્ષ વીતી ગયા. દિવાળીના દિવસોમાં ફટાકડા ફૂટતા હોય એ ટગર 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 જોયા, તો એને કોઈ ફટાકડો લાવી આપનાર નહીં. લોકોના છોકરા ચોકલેટ ખાતા હોય, બરફી ખાતા હોય, મીઠાઈ ખાતા હોય, એને કોઈ રોટલાનો ટુકડો આપનાર. લોકોના છોકરા સારામાં સારા કપડાં પહેરીને ફરતા હોય, મા બાપની આંગળી પકડીને રીસાતા હોય, નાચતા હોય, કૂદતા હોય. કોની આંગળી પકડવી? કોઈ નહીં, જેનું કશું જ નહીં, કોઈ નહીં. અને 12 વર્ષ પછી અંદરથી એક પ્રેરણા થઈ. ચરઈ વેત, ચરઈ વેત, ચરઈ વેત. ઉઠ, ઉભો થા. એક પીરિયડ પૂરો થઈ ગયો હતો, નીકળી પડ્યો. કોઈને કશું કહે, અને કોઈ માસી તો હતી નહીં કે ભાઈ લે આ ઢેબરા લેતો જા રસ્તામાં ખાવા માટે. અનાથ જિંદગી એક એની પણ કોઈ વાર હું તમને ખાસ ભલામણ કરું છું, આખા વર્ષમાં એકાદ વાર કોઈ અનાથાલયની મુલાકાત લેવી, એકાદ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી. કોઈ વૃદ્ધ માટે કશુંક લઈ જવું, થોડુંક કંઈક લઈ જવું, એમને આપવું. કોઈ બાળકો માટે કંઈક લઈ જવું. દીકરીના લગ્નમાં તમે લાખો રૂપિયા ખર્ચી નાખો, બીજા ખર્ચોમાં કેટલું ખર્ચી નાખો. એક વાર તો આ સંસ્થાઓની મુલાકાત લેવી. તમે એમની દુનિયા તો જુઓ, એ યતીમખાના તો તમે જુઓ કે એ દુનિયા કેવી છે, જ્યાં વાલ નથી. ભૂખ્યો તરસ્યો, ફાટેલા કપડાં, ચીંથરે હાલ આ બાળક ચાલ 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 કરે છે, રખડતો ભટકતો અંતે અયોધ્યા પહોંચ્યો. અને અયોધ્યા જયારે પહોંચ્યો, રાત પડી ચૂકેલી, 9-10 વાગી ચૂકેલા. એ જમાનામાં લોકો વહેલા સુઈ જાય, બધા દીવો રામ કરી બધા ઘસઘસાટ સુઈ ગયેલા. ક્યાં જવું, કોના ત્યાં ઉતરવું, કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં. પહેલામાં પહેલો જે આશ્રમ મળ્યો, એ આશ્રમમાં જઈને બારણું ખખડાયું. ડરતા બારણું ખખડાયું. અંદર એક વૃદ્ધ પુરુષ બેઠા બેઠા ભગવાનનું નામ જપે. એને થયું કે અત્યારે કોણ બારણું ખખડાવતું હશે. આવીને ઉઘાડ્યું, જોયે છે તો 12 વર્ષનો બાળક ઉભેલો છે. હાડકે હાડકું દેખાય છે, પણ ચંદ્રમાના પ્રકાશમાં એનું લલાટ ચમકી રહ્યું છે. એને કહ્યું, અરે 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 છોકરા, અત્યારે રાત્રે અહીં કેમ આવ્યો છે? અને એનો બાંધ તૂટી ગયો, એની ધીરજ તૂટી ગઈ, રડી પડ્યો, પોકે ને પોકે. ગુરુજી, મારા ઉપર એટલા દુઃખ પડ્યા છે કે આટલા દુઃખ જો હિમાલય ઉપર પડ્યા હોત તો હિમાલય ફાટી પડ્યો હોત, હિમાલયના ટુકડે ટુકડા થઈ ગયા હોત. પણ ખબર નહીં કેમ મારા ટુકડે ટુકડા નથી થતા. હું હજુ જીવું છું. મને આશરો આપો, મને સહારો આપો. મારે તમારે ત્યાં રહેવું છે. દુનિયામાં કોઈ જગ્યા નથી જ્યાં હું પગ મૂકી શકું. હરેક જગ્યાએથી હું અડધૂત થયો છું. જા 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 જા. અને ગુરુજીએ એને આશરો આપ્યો, છાતીએ લગાવી દીધો. જેનું કોઈ ન હોય એનું જે થાય એને સંત કહેવાય. જેનું કોઈ ન હોય એનું જે થાય એને પરમાત્મા કહેવાય, એને ભગવાન કહેવાય. જેનો ઘણો છે, જેની પાસે ઘણું છે, હવે એના તમે થવા જઈને શું થવાના હતા? તમે સારંગી વગાડનારા થવાના છો. બહુ તો ખમા શેઠ ખમા શેઠ ખમા શેઠ કરતા ફરો અને સારંગી વગાડ્યા કરો. પેલા જે સંત હતા એમનું નામ નરહરિયાદાસ. અને નરહરિયાદાસ છે આ 12 વર્ષના તુલસીને સ્વીકાર્યો, નવડાવ્યો, ધોવડાયો. બીજા દિવસે કહ્યું, બેટા તું ચિંતા ના, તારા વાદળા પૂરા થઈ ગયા. તારી માં હું, તારો બાપ હું, તારો ગુરુ હું, તારો સર્વસ્વ હું. હવે તું ચિંતા ના. બસ ત્યાં રહેવા લાગ્યા. રહેતા ભણતા
ચંદ્રમા જેમ વાદળમાંથી નીકળ્યો હોય અને આ છોકરાનું દૈવત બધું પ્રગટવા લાગ્યું. એક પછી એક, એક પછી એક, એક પછી એક. એક તરફ જુવાની ખીલી રહી છે, બીજી તરફ પાંડિત્ય ખીલી રહ્યું છે, વિદ્વત્તા ખીલી રહી છે. અને જ્યારે એમ લાગ્યું કે આ છોકરો બિલકુલ નિપુણ થઈ ગયો, આખા અયોધ્યામાં જ્યાં જુઓ ત્યાં તુલસીદાસ, તુલસીદાસ, તુલસીદાસ. એટલે પેલા ગુરુ છે ને, એ ગુરુએ કહ્યું, જો બેટા, હું હવે વૃદ્ધ થયો છું, આજ મરું કે કાલ મરું, પણ મારે તને સાધુ નથી બનાવવું. તું ઘેર જા, પાછો જા અને લગ્ન કર. આ બીજી વાત યાદ રાખજો. આપણા ત્યાં ઋષિ પરંપરામાં લગ્ન કરવા અનિવાર્ય છે. તમે ઉપનિષદ વાંચજો. પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. પેલો ઋષિ કહે છે, ભાઈ તું ઘેર જા અને પ્રજાના તાંતણાને તોડીશ નહીં. પ્રજાનો જે તંતુ છે એ તંતુને તું ચાલુ રાખજે. વૈરાગ્ય ખરો, પણ ઘરનો ત્યાગ નહીં. વૈરાગ્યથી ઘરને દીપાવાનું. ના ગુરુજી, મારે નથી જવું. ના, મારી આજ્ઞા છે. તું ઘેર પાછો જા, મેં તને ભણાવી દીધો, મેં મારું કર્તવ્ય પૂરું કર્યું, હવે તું તારા ઘેર પાછો જા. તુલસીદાસ ઘેર જવા નીકળ્યા. એમના આવતા પહેલા ગામમાં ખબર પડી ગઈ. ઓહો, અલ્યા તને ખબર પડી ગઈ? પેલો તુલસીઓ અહીં પેલા ઓટલે પડ્યો રહેતો હતો ને, અરે કે બહુ મોટો વિદ્વાન થયો છે, બહુ મોટો વિદ્વાન થયો છે. તમારો ચહેરો બદલી જાય, તમારું રૂપ બદલી જાય. તમે યુગાન્ડામાંથી પહેરેલા કપડે દેશમાં જાઓ અને મુંબઈ ઉપર કોઈ તમને લેવાય ના આવે, અને પછી ઇંગ્લેન્ડથી પછી બધા ચમ 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 કરતી 8-10 બેગો લઈને જાઓ અને લોકો કે મારે ત્યાં ઉતરજો, હો મારે ત્યાં ઉતરજો. બધાની નજર ક્યાં હોય કે આ બેગો ક્યારે ખુલશે, આ બેગો કેમ ઉઘડતી નથી હજુ. અને જો બેગો ઉઘડવામાં, તો આ કેટલાક હોશિયાર લોકો એવા છે કે જ્યાં ઉતરવાનું હોય ને, બેગો ત્યાં નહીં લઈ જાય, બીજે જ મૂકીને આવે. પેલા નજર હોય કે ભાઈ તમે આવ્યા પણ તમારી બેગો ક્યાં ગઈ? અને જો એમ કે તો ફલાણે મૂકીને આવ્યા છે, ચારો ઉતરી જાય. સારું, ત્યારે પછી 2 દિવસ પછી જવું હોય તો ગામ આખું એના સ્વાગત માટે ભેગું થયું. આખું ગામ, ઓહો હો, તમે અમારા ગામના. કોઈ કે હું તારો મામો થઉં, કોઈ કે હું તારો કાકો થઉં, કોઈ કે હું ફલાણો થઉં. એક બીજી વાત યાદ રાખજો. જિંદગીમાં મધુરતા અને કડવાશ આ વારાફરતી ચાલ્યા જ કરવાની. સંબંધોની કોઈની સાથે તમારો સતત મધુરતા ભર્યો સંબંધ રહે તો બહુ મોટું ભાગ્ય સમજવાનું. પ્રત્યેક સંબંધમાં થોડોક પીરિયડ કડવાશનો આવે, થોડો મધુરતાનો આવે, થોડો કડવાશનો આવે, થોડો મધુરતાનો આવે. કડવાશ એવી તીવ્ર આવે કે મધુરતા બધી ધોઈ જાય, કાયમના માટે સંબંધ કપાઈ જાય. સંત કોને કહેવાય, મહાપુરુષ કોને કહેવાય? એ કડવાશના પીરિયડની જે કડવાશ છે એને કોગળા કરીને ફેંકી દે અને માત્ર મધુરતા યાદ રાખે, તો એમ સમજવાનું કે આ આખી જિંદગીમાં મધુરતા જ મધુરતા રેલાવશે. બાકી તમે જૂની વાતો યાદ કરીને પેલી કડવી વાતો વાગોળ્યા કરો, ચાવ્યા કરો, તો તમારું મોઢું કડવું થાય અને જેના સામે જુઓ એનું મોઢું. તુલસીદાસ બધી કડવાશ ભૂલી ગયા. નહીં તો અત્યારે કહી શકે એમ હતા, કાકા હું જયારે આ ઓટલા ઉપર સૂતો હતો ત્યારે ક્યાં ગયા હતા? તમે ફલાણા, તમે ફલાણા, તમે ફલાણા. હું જયારે આ ઓટલા ઉપર સૂતો હતો ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? એવું કહી શકે. તુલસીદાસે એવું ના કહ્યું, કાકા તમારા આશીર્વાદથી ભણ્યો હો, તમારી કૃપાથી ભણ્યો, તમારી દયાથી ભણ્યો. આ જે કંઈ છું એ તો તમારા આશીર્વાદથી છું. એટલે લોકોને લાગ્યું કે ઓહો, આના અંદર તો જરાય કડવાશ નથી. હવે એવામાં બાજુના ગામના એક પંડિત આવેલા, વિદ્વાન આવેલા, એમણે વિચાર કર્યો કે આ મૂર્તિઓ છોડવા જેવો નથી. પછી રખેને કોઈ બીજો આપી ચાંદલો કરી દે, રૂપિયો આપી દે. એટલે ફટ દઈને ગજવામાંથી રૂપિયો કાઢ્યો અને તુલસીદાસને કે જરા લાંબો, જમણો હાથ લાંબો કરજો. રૂપિયો મૂકી દે. અરે આ શું? ના ના ના, મારી દીકરીના લગ્ન તમારા સાથે કરે. અમારે ચડોતરમાં આવી ઉતાવળ કરવી પડે. કોના સાથે ગ્રીન કાર્ડ હોય તો
રેશન કાર્ડ વાળા બિચારા એમ ને એમ બેઠા છે, બાંકડે બેઠા બેઠા સવારથી હાંજ સુધી માખીઓ ઉડાડ્યા કરે છે. ને ગ્રીન કાર્ડ વાળો આવ્યો નહીં, પછી લૂલો, લંગડો, બાડો, બોબડો, કાળો, કુબડો જે હોય બસ રૂપિયો લો, રૂપિયો લો, રૂપિયો લો, બીજી વાત નહીં. તુલસીદાસના લગ્ન થયા. રત્નાવલી કન્યા અને રત્નાવલી ને તુલસીદાસ બંનેનો અતૂટ પ્રેમ. એક બીજી વાત, જે માણસ પૂર્વ દિશામાં દોડી શકે છે એ પશ્ચિમ દિશામાં દોડી શકે છે. પ્રતિભા સર્વતોમુખી, વન ટ્રેક નહીં, એકમુખી નહીં. જે તુલસીદાસ અયોધ્યામાં રહીને શાસ્ત્રમાં પારંગત થયા, એ જ તુલસીદાસ રત્નાવલીના પ્રેમમાં એટલા ડૂબ્યા કે ચોટીએ ના દેખાય એટલા ડૂબી ગયા. કોઈની ગરદન દેખાય, કોઈની આંખો દેખાય, કોઈનું માથું દેખાય, આની તો ચોટીએ ડૂબી ગઈ, એટલા ડૂબ્યા. બરાબર છે, ચાલો એ ઠીક છે. એમાંય કોઈ ઘૃણા કરવાની વસ્તુ નથી. જુવાની છે, નવું છે. પણ પ્રસંગ એવો આવ્યો કે રત્નાવલીને પિયર જવાનું થયું અને તુલસીદાસને કહ્યું મારે ભાઈના ત્યાં લગ્ન છે અને મારે 2 દિવસ માટે જવું પડશે. કે ના, તારે નહીં જવાનું, તારે બિલકુલ નહીં જવાનું. તારા વિના હું 1 મિનિટ રહી શકવાનો નથી. એમાં રકઝક તો ચાલી. રત્નાવલીએ જોયું કે આ તો બોલ્યા કરે, ખોટું ના લગાડશો. પુરુષનું વ્યક્તિત્વ જ્યાં સુધી એ વિષય લંપટ હોય ને ત્યાં સુધી કોડી. જે દિવસે સંયમી બને ને તે દિવસે કરોડ. જ્યાં સુધી એના અંદર તીવ્ર લંપટતા હોય તો આખી દુનિયામાં ભલે ને ગમે એમ, એના ઘરમાં કોડીનો માણસ. રત્નાવલીએ વિચાર કર્યો કે તો બોલ્યા કરે, ટક 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 થયા કરે. સાંજ પડી, પડોશીને કહ્યું તમે જરા એમને ખવડાવજો ટાઈમ થાય એટલે, અને આ ચાવી રાખો, હું મારા ભાઈના ત્યાં જઉં છું. રત્નાવલી નીકળી ગઈ. આ દાવડા ફરીને ભાઈ આવ્યા હતા, જોયે તો ખંભાથી તાળું લાગેલું. અરે આ ક્યાં ગઈ? કઈ ચિંતા ના કરો, લો આ ચાવી, અમારી જમવાની વ્યવસ્થા કરી છે, 2 દિવસમાં આવવાની છે અને તમને જે જોઈએ અમે બધી વ્યવસ્થા કરી દઈશું. આને ઊંચા નીચા થઈ ગયા. કેમ ગઈ? જમ્યા નહીં. 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, ઊંઘ નથી આવતી. 12 વાગ્યા, પથારીમાંથી ઉભા થઈ ગયા. તરત જ સડસડાટ પોતાના સસરાનો ગામનો માર્ગ પકડી લીધો. હવે અત્યારે અંધારું નથી, ભય નથી, બીક નથી. ધસમસ. 1-1:30 વાગે એના ગામ પહોંચ્યા. વરંડાવાળું ઘર, ઉનાળાના દિવસો, અને બધા ખુલ્લામાં સૂઈ ગયેલા ખાટલા ઢાળીને વરંડો કૂદીને અંદર પડ્યા. એટલે અમારે ત્યાં શાસ્ત્રકારે લખ્યું છે, ક્ષુધાની જે તીવ્રતા છે એ માણસને વિવેક ચૂકવે છે. તમને તીવ્ર ભૂખ લાગી હોય, પછી આ ખવાય ના ખવાય, આનું ખવાય ના ખવાય, કશું જ નહીં, લાવો ને લાવો. એનાથી વધારે તીવ્ર તરસ લાગી હોય. હું એકવાર ટ્રેનમાં યાત્રા કરું અને એક સાથે માણસ, એમને તરસ લાગેલી, ટ્રેન બહુ લાંબા ટાઈમે ઉભી રહીને એટલી તરસ લાગેલી. એક મુસલમાન ભાઈ એના આમ જગમાંથી મોઢે માંડીને પાણી પીવે, એને એ જગ ખૂંચવીને પોતે પીવા લાગે. હું મરી જઈશ. પણ શાસ્ત્રકાર કહે છે આ બધી તીવ્રતામાં અત્યંત કોઈ તીવ્ર કોઈ આવેગ હોય, તીવ્ર કોઈ આવેગ, તો એ કામનો આવેગ છે. બધા આવેગોને તમે થોડા ટાઈમ શાંત કરી શકો, રોકી શકો, પણ આ આવેગ તો એક અગ્નિના આવેગ કરતાંય પ્રચંડ છે. અને આવેગના જોરમાં રાત્રે 1:30 વાગે પેલા બધા ઘસઘસાટ સૂતા છે, વરંડો કૂદીને નીચે પડ્યા. આટલા બધામાં કોણ
ખોરતો જોયું તો આ રત્નાવલી છે. એને જગાડી અને એ જાગતાની સાથે એને થયું, અરે તમે અહીંયા? અત્યારે મારો બાપ જોશે, મારી મા જોશે, મારા બધા કુટુંબીઓ જોશે, તમારી શું કિંમત, મારી શું કિંમત? અને એનું રૌદ્ર રૂપ થઈ ગયું. પ્રેમ રણચંડી બની ગયું, આક્રોશમાં, આવેગમાં આક્રોશ. અને એ વખતે જે એને ફટકારવા લાગી, તમને શરમ નથી આવતી? આ હાડકં, આ માંસ, આ ચામડું, આ મળ, આ મૂત્ર, આમાં કફ ભર્યો છે, આમાં કોઈ સારી વસ્તુ નથી. જો આ ચામડું કાઢી નાખવામાં આવે તો એમ જોવાનું પણ ન ગમે. એના માટે તમે અહીં આવ્યા છો? આટલું મન જો ભગવાનમાં લગાડ્યું હોત તો તમારો બેડો પાર થઈ જાય. અને એક બહુ મોટો આઘાતનો પ્રત્યાઘાત. તુલસીદાસ વાંકા વળ્યા, રત્નાવલીના પગની ધૂળ લીધી, માથે ચડાવી અને કહ્યું, રત્નાવલી, હું 12 વર્ષ સુધી અયોધ્યામાં ગુરુની પાસે રહીને ભણ્યો, ઘણા શાસ્ત્રો ભણ્યો, પણ 12 વર્ષના ભણતરમાં જે મને નથી મળ્યું એ તે મને 5 મિનિટમાં અપાઈ દીધું. હવે તું મારો ગુરુ, હવે હું જઉં છું, જિંદગીમાં કદી તને પાછો નહીં મળું. મારે ને તને હવે આ છેલ્લા રામ રામ છે, હું જઉં છું. રત્નાવલી જાણે છે કે આવા ભાઈ તો કેટલીય વાર ગયા ને કેટલીય વાર પાછા હાજે આવે, આમ જોર કરીને જાય ને પાછા આવી જાય. એટલે નીકળ્યા હવે ગામ જવાના નીકળ્યા, ફરી પાછી અયોધ્યાની વાટ લીધી. પહેલા એક 12 વર્ષના પહેલા લીધેલી વાટ, એની એ વાટ લીધી. ચાલતા ફરી પાછો એનો એ આશ્રમ, એના એ વૃદ્ધ ગુરુ, એની એ સાંજ, અને દરવાજો ખખડાવ્યો. હવે તો માણસ વૃદ્ધ થઈ ગયા છે. આવીને દરવાજો ખોલ્યો. ઓહો, કોણ તું? હા ગુરુજી, તમારી આજ્ઞા હતી, હું ઘેર જઈ આવ્યો, મેં બધા અનુભવ કર્યા, ફરી પાછો તમારા ચરણે આવ્યો છું, તમારા શરણે આવ્યો છું. હવે મને જાકારો ના આપશો. ગુરુએ છાતી સાથે લગાવી દીધા, બેટા આ જરૂરી હતું, આ અનુભવ જરૂરી હતો. હવે હું તને જાકારો નહીં આપું. હવે ઈશ્વર તારી પાસેથી જે સૃજનાત્મક કામ કરાવવા માંગે એ કામમાં તું લાગી જા. સજ્જનો, આ તુલસીદાસ, અને એ તુલસીદાસે પછી જે કલમ ચલાવી એમાંથી 16 ગ્રંથોની રચના થઈ. 16 એના નામ નહીં કહું, પણ એમાં જે અમર ગ્રંથ છે એ રામચરિત માનસ. આ ગ્રંથ એટલો અમર થયો કે લગભગ અડધા ભારતમાં, પોણા ભાગના ભારતમાં એ શાસ્ત્ર બની ગયો. બીજા બધા શાસ્ત્રો દબાઈ ગયા, એ શાસ્ત્ર બની ગયો. એટલે આ બંને ગ્રંથો, એક તરફ વાલ્મીકી રામાયણ, બીજી તરફ તુલસી રામાયણ, એ બંનેના કર્તાઓ કવિઓ, અને કવિ થવા પાછળ, સર્જન કરવા પાછળના જે ધક્કા, જે આઘાતો, જે પ્રત્યાઘાતો, અને એમાંથી જે રચના, એ બધી રચનાની સૂક્ષ્મ થોડી ભૂમિકા આજે આપણે થોડી ચર્ચા કરી. આગળના દિવસોમાં ભગવાન જેવી બુદ્ધિ આપશે, જેવી શક્તિ આપશે, એવી ચર્ચા કરશું. આજે સમય થયો એટલે અહીંયા વિરામ. હરિ ઓમ તત્સત. કૃષ્ણ કનૈયા, સદગુરુ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.